गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે ચેપ્ટર પરિવર્તનશીલ અંદાજ પત્ર એના શોર્ટ ક્વેશ્ચન જોઈશું। પરિવર્તનશીલ અંદાજ પત્ર એના શોર્ટ ક્વેશ્ચન। એમાં પહેલો ખૂટતા આંકડા શોધો। વિગત 70%, 80%, 90%। વિગત 70%, 80%, 90%। ચાલો છોકરાઓ પદ મૂકીને ચેક કરી લો। 80% એ 2000, 80% એ 2000, 90% એ કેટલા? 80% એ 2000, 90% એ કેટલા? આટલા આવતા નથી એટલે આને કહેવાય અર્ધચલિત। અર્ધચલિત હવે પદ મૂકવાનું કે 80% એ 2000, 80% એ 2000, 90% એ કેટલા? આટલા નથી આવતા એટલે અર્ધચલિત। આવી જાય ચલિત। બે સપાટીએ રૂપિયામાં સરખો દેખાય સ્થિર એટલે તમે પદ મૂકવાનું। પદ મૂકો એના મુજબ આવી જાય તો ચલિત, એના મુજબ ના આવે ને બંને સપાટીએ રૂપિયામાં સરખો દેખાય સ્થિર। તો 80% એ આટલા, 90% એ કેટલા? આટલા આવતા કેટલા આવે છે? 2250। હા એટલે આટલા આવતા અર્ધચલિત। ચાલો એ જ રીતે મજૂરી 70% એ 1050, 70% એ 1050 તો અહીંયા કેટલા ટકા આપ્યા? હા તો 90% એ કેટલા? 1350 એના જેટલા આવી ગયા ચલિત, એના જેટલા આવી ગયા એટલે ચલિત। ચાલો અહીંયા 70% એ 190, 70% એ 190, 80% એ કેટલા? 70% એ 190, 80% એ કેટલા? આટલા આવતા કેટલા આવે છે? 270 પોઈન્ટ એટલે આટલા આવતા એટલે એ પણ અર્ધચલિત। અર્ધચલિત અને રૂપિયામાં સરખો દેખાય સ્થિર એટલે તમારે પદ મૂકીને જાઓ। 80% એ આટલા, 90% એ કેટલા? તો કે આટલા આવી જાય તો ચલિત, ના આવે તો નથી આવતા અર્ધચલિત। એ જ રીતે 70% એ આટલા, 90% એ કેટલા? આવી જાય છે, આટલા આવી જાય છે ચલિત। 70% એ 190, 80% એ કેટલા? આટલા આવતા એટલે પદ મૂકીને જાવ। કોઈ પણ બે સપાટી જે આપી હોય ને, જે સપાટી આપી હોય ને પકડી લો, પદ મૂકીને જાઓ। 70% એ આટલા અને કેટલા? એના મુજબ આવી જાય એના જેટલું તો ચલિત, ના આવે તો અર્ધચલિત ને રૂપિયામાં સરખું દેખાય સ્થિર છે। ચાલો તો પહેલા આપણે લઈ લઈએ પાવર। પાવર અર્ધચલિત ખર્ચ છે। અર્ધચલિત નો મતલબ ચલિત સ્થિર, ચલિત અને બે ભેગો। અર્ધચલિત મતલબ ચલિત સ્થિર ભેગો। એમાંથી તમારે ચલિત અલગ કરવાનો, સ્થિર અલગ કરવાનો। ચલિત અલગ અને એને અલગ કરવા માટે સૂત્ર 1% ની સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત। ચાલો રૂપિયામાં તફાવત 2000 અને 2175, 2000 અને 2175। उत्पादन सपाटी में तफावत एनी ज जेना रुपया लो ने तेज
2175 એની જ સપાટી લેવાની. હ સમજા ને, જેના રૂપિયા એની જ સપાટી. 80%, 90%. ઉપર જેના રૂપિયા આવે એની જ સપાટી નીચે લાવે. 110%, 17.5. 1%ની સપાટીએ 17. ચલિત 1% એ કેટલો? 1% એ 17. તો પદ મૂકો. 1% એ 17.5, તો અહીં 70%, એટલે 70 ગુણ્યા 17.5. 1% એ 17.5, 1225. આ ચલિત. કુલ કેટલો છે 70%માં? 2000. કુલ કેટલો? એમાંથી ચલિત કેટલો લાવ્યા? હા તો સ્થિર કેટલો? બાકીનો સ્થિર. ખ્યાલ આવે છે ને? કુલ કેટલો આપણો? જો ભૂલ થાય છે, હા જો ભૂલ થઈ, આ ભૂલ થઈ છે. 1225, જરા ધ્યાન રાખજો, ભૂલ થઈ છે. અહીંયા 1% એ 17.5, તો આપણે તો 80% આપ્યો છે ને, આપણો તો 80% છે. જુઓ, ખ્યાલ આવ્યો? હા, 80% એ કેટલો? 17.5 ગુણ્યા 80. 17.5 ગુણ્યા 80, 1400. હવે 80%માં કુલ કેટલો છે? 2. કુલ કેટલો? 2000. એમાંથી ચલિત કેટલો? 1400. કુલ કેટલો? 2000. કુલ એમાંથી ચલિત કેટલો? તો સ્થિર કેટલો બાકીનો? 2000 માઇનસ 1400, 600. ક્લિયર? ચલિત તો આપણે 17.5 ગુણ્યા 70, 14.5 ગુણ્યા 70 કેટલા? 1225. અને 17.5 ગુણ્યા 90, 17.5 ગુણ્યા કેટલા? 1575. અને સ્થિર દરેક સપાટીએ કેવો સરખો? રૂપિયામાં કેવો? અહીં 600, અહીં 600. એટલે આ પહેલો પૈટો પાવર. ત્યાર પછી આવી પરોક્ષ મજૂરી. કેવો ખર્ચ છે પરોક્ષ મજૂરી? ચલિત. કેવો છે? ચલિત. કઈ સપાટીએ આપ્યો છે આપણોને? 70%માં. કેટલો? 1050. જોવાનું હા, કયામાં? એ 70%. 70%માં 1000. હા, હવે 1050 ભાગ્યા 70 કરી દો. 1050 ભાગ્યા 70 એટલે 15. 1% એ 15, અથવા આવું 70% એ 1050. 80% એ કેટલો? 70% એ આટલો, 80% એ કેટલો? હા, 70% એ આટલો, 90% એ કેટલો? 1350 આપેલો છે. ઓકે, તમે બીજી રીતે આવી પણ જઈ શકો. 1050 ભાગ્યા 70 કરો તો 1050 ભાગ્યા 70. હા, એટલે 1% એ 15. 1% એ 15, તો 80% એ બરાબર. 80% ના મૂકે તો ગૂંચવાશો પાછા. 15 ગુણ્યા 90. પરોક્ષ મજૂરી. પછી રિપેરિંગ કેવો છે? અર્ધચલિત. એટલે એમાંથી ચલિત અલગ કરો, સ્થિર અલગ કરો. એને અલગ કરવા માટે સૂત્ર રિપેરિંગ ખર્ચ 1%ની સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત લેવાનો છે, પ્લસ માઇનસ નહીં. ચાલો, રિપેરિંગ ખર્ચ 190 અને 200. 190, 200. હવે જેના રૂપિયા એની જ સપાટી, 70%, 80%. એટલે કેટલા આયા? 10 ભાગ્યા
10%, બરાબર. એટલે 1% સપાટીએ 1 રૂપિયો, 1% સપાટીએ 1 રૂપિયો, 1% સપાટીએ 1 રૂપિયો. ચાલો આપણી 70% ના જ આપ્યા છે ને, 70%, 1% 1 રૂપિયો, 1% 1 રૂપિયો, તો 70% 1 ગુણ્યા 70, 70 કુલ કેટલો? 190. કુલ કેટલો? એમાંથી ચલિત કેટલો? તો સ્થિર કેટલો? હા, પહેલા આ કામ કરી લેવાનું. કુલ 190, ચલિત સ્થિર 120. ચાલો ચલિત 1 ગુણ્યા 80, 80 1 ગુણ્યા 90, 90. આ લાવ્યો ને તે. સ્થિર દરેક સપાટીએ રકમ રૂપિયામાં સરખો. ત્યાર પછી પગાર. પગાર પગાર સ્થિર છે. પગાર કેવો ખર્ચ છે? સ્થિર. સ્થિર દરેક સપાટીએ, બે સપાટીમાં 1,000 છે. હા, રૂપિયામાં સરખો 1,000. ક્લિયર? હવે આના રૂપિયા પાવર 70% પાવર આ ટોટલ કરીને લખી દેવાનું, બરાબર. પછી પરોક્ષ મજૂરી 80% આવી તે. રિપેરિંગ 90%. અને પગાર આ ખોટી માહિતી પૂરી દીધી આપણે, બરાબર. આ તમારે ધ્યાન થોડું રાખવાનું. ભેગું કરવું હોય તો આ ભેગું 1225 એટલે 1825. હા, બરાબર. 1825 અને આ ભેગું કરવું હોય કે તો નહીં કરો, ચાલશે. આવી ગયું. ચાલો નેક્સ્ટ. ચાલો આ પૂછી નાખો છો. ચાલો ત્યાર પછી ગ્રુપમાં મૂકી દેજો. બીજો દાખલો. બીજો. ચાલો આપણે પહેલો ગણેલો હતો. પહેલો, બીજો. બીજો રેમાં કેટલા ટકા? 100%. ને શોધવાનું કીધું તમને 70%. 100% 60% માંગ્યો 70%. વિગત 100%. પહેલા તમને આપ્યું એ લઈ લો ને. 60% શોધવાનું 70%. શોધવાનું 70%. આ શોધવાનું છે, આ શોધવાનું છે, બરાબર. બરાબર. વિગત 100%, 60%, 70% શોધવાનું. ઉત્પાદન 100% એ 10,000 એકમ, 60% એ 6,000 એકમ. તો 70% પદ મૂકીને નક્કી કરી લો. 100% એ 10,000, 70% એ કેટલા? 100% એ 10,000, 70% એ એકમ. એટલે ક્લિયર ને? હા. ખર્ચ કયો આપ્યો? વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા. ચાલો વહીવટી ખર્ચા ચેક કરો. 100% એ 11,500 રૂપિયા. 100% એ 11,500 રૂપિયા માટે 60% એ કેટલા? 100% એ 11,500, 60% એ કેટલા? આટલા આવતા, આટલા આવતા. એટલે કેવો ખર્ચ ગણાય? અર્ધચલિત. કેવો ગણાય? એટલે 100% એ 11,500, 60% એ કેટલા? એના જેટલા આવે તો ચલિત, ના આવે તો રૂપિયામાં સરખો દેખાય સ્થિર, બરાબર. તો એ પદ મૂક્યું 100% એ આટલા, 60% એ આટલા આવતા એટલે અર્ધચલિત. અર્ધચલિત નો મતલબ ચલિત સ્થિર બે. એમાંથી ચલિત અલગ,
એમાંથી ચલિત અલગ કરો, સ્થિર અલગ કરો. ક્લિયર? પ્રિયાંશી ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો એને અલગ કરવા માટે આપણું સૂત્ર સમજા. 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત, ઉત્પાદન સપાટીમાં તફાવત. ચાલો રૂપિયા કેટલા કેટલા આપ્યા છે? 11,500 અને 7,500. 11,500 7,500 સપાટી કેટલી કેટલી? જેના રૂપિયા હોય ને એ જ લેવાની. હા, આ જ રૂપિયા જે સપાટી ના હોય ને એ જ સપાટી નીચે લેવાની. કેટલા? 4,000 ભાગ્યા 40 100. 1% સપાટીએ 100 રૂપિયા. 1% સપાટીએ 100 રૂપિયા. તો અહીં ચલિત 1% એ 100, તો અહીં કેટલા ટકા છે? 100%. એ કેટલા? હું ટકાનું ચિહ્ન બાજુ પર નહીં લખો, નહીં તો તમે પાછા ટકા કરવામાં છો. 100 ના 100%, એટલે હું લખતો નથી. 10,000. હવે કુલ કેટલો છે? 100% માં કુલ કેટલો છે? 11,500. કુલ કેટલો? 11. એમાંથી ચલિત કેટલો લાવ્યા? તો સ્થિર કેટલો? સમજી ગયા? કુલ કેટલો? 11,500. ચલિત કેટલો એમાં? તો બાકીનો સ્થિર. ક્લિયર? ચાલો અહીંયા 1% એ 100, તો 60% એ 6,000. 1% એ 100, તો 70% એ, હું ટકા નથી લખતો, નહીં તો તમે લોચા લાવશો પાછા, એના ટકા કાઢવા માંગશો. ખ્યાલ આવ્યો ને? સ્થિર દરેક સપાટીએ રૂપિયામાં સરખો. હવે એને આપણને 70% એ માંગ્યો ને. 70% એ વહીવટી ખર્ચ. કેટલો? 70% એ વહીવટી ખર્ચ 8,500 રૂપિયા. 8,500 રૂપિયા. 8,500. ત્યાર પછી ત્રીજો, એ નથી પૂછતો. ત્રીજો પાવર ખર્ચ, વપરાશ શોષ, રિપેરિંગ ને પગાર. બરાબર? ઓકે. ચાલો, દાખલો ત્રીજો. વિગત ઉત્પાદન શક્તિ 50%, 75%, 100%. વિગત 50%, 75% અને ચાલો ચેક કરો. 50% એ 15,000, 100% એ કેટલા? 30,000 થવા જોઈએ ને? નથી થતા ને? 50% એ 15,000, 100% એ કેટલા? આટલા આવતા અર્ધચલિત. ચાલો અહીં ચેક કરો. 75% એ 7,500, 100% એ કેટલા? આવી જાય છે. આવી ગયા ચલિત. તમે ચેક કરી લેજો. હા, 75% એ 7,500, 100% એ કેટલા? 10,000 આવી ગયા છે. એના મુજબ આવી જાય. દિશા ચલિત ના આવે તો અર્ધચલિત. રૂપિયામાં સરખો દેખાય, સ્થિર. ચાલો રિપેરિંગ 50% એ 15,000, 75% એ કેટલા? આટલા આવતા અર્ધચલિત. ને આ રૂપિયામાં સરખો દેખાય છે, સ્થિર. એટલે તમારે પદ મૂકીને જવાનું. 50% એ આટલા, 100% એ કેટલા? આટલા આવતા. આટલા નથી આવતા એટલે અર્ધચલિત. સેમ 75% એ 7,500, 100% એ કેટલા? આટલા આવતા
આવી જાય છે 75% 7,500, 100% 10,000 આવી જાય છે ચલિત. રિપેરિંગ 50% 15,000, 75% કેટલા નથી આવતા અર્ધચલિત. ને રૂપિયામાં સર પદ મૂકીને જાઓ, કોઈ પણ બે સપાટી લઈ લો, પદ મૂકો, આ સપાટી આટલા, પેલી સપાટીએ કેટલા, એના જેટલા આવી જાય તો ચલિત, ના આવે તો રૂપિયામાં સરખો દેખાય સ્થિર. ક્લિયર? બીજી રીત એવી પણ છે, પણ કોઈ દિવસ હલવાઈ જવાય. એટલે તમે આ જુઓ, 1% સરખો આવતો હોય ને, 1% સરખો આવતો હોય ને, પણ આ તમને સમજાઈ ગયું છે ને? બસ તો આ જ ચાલો, પછી તકલીફ ખોટી કન્ફ્યુઝન નહીં થાય. ચાલો, પાવર ખર્ચ. પહેલા પાવર ખર્ચ કેવો છે? અર્ધચલિત. અર્ધચલિત નો મતલબ ચલિત સ્થિર બે, એમાંથી ચલિત અલગ, સ્થિર અલગ. એને અલગ કરવા માટે સૂત્ર 1% ની સપાટીએ ચલિત ખર્ચ. શું છે? પાવર ખર્ચ છે ને? પાવર ખર્ચ 1% ની સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત 15,000 અને 15,000 20,000. હવે એની જ સપાટી નીચે લેવાની, નીચે એની જ સપાટી 15,000 20,000 એટલે 50 અને 100. 50% 100%, 5,000 50%, हाँ 100% नहीं, 100 रुपया 1% बराबर, 1% 100 रुपया, 1% 100. ચાલો ચાલી 1% 100 તો 50% કેટલા? હું ટકા નહીં મૂકતો હોય તો 100 ના 50% કરશો નહીં તો તમે 5,000. હવે કુલ કેટલો? 50% માં કુલ કેટલો? 15,000. એમાંથી ચલિત કેટલો? તો સ્થિર કેટલો? 10,000. કુલ 15,000, એમાંથી ચલિત 5,000, તો બાકીનો સ્થિર 10,000. ચાલો, 1% 100, 75% 7,500, 1% 100 તો 100% 10,000. ને સ્થિર દરેક સપાટીએ રૂપિયામાં સરખો. પાવર ખર્ચ. પછી આવ્યો વપરાશી સ્ટોર્સ. કેવો છે? ચલિત. કેવો છે? ચલિત. વપરાશી સ્ટોર્સ 7,500 અને 10,000 બરાબર. તો ચલિત શું પદ મુકાય? 75% 7,500, 50% કેટલો? અથવા 100% 10,000, 50% કેટલો? 5,000. ખ્યાલ આવ્યો? અથવા તમે આવું પણ કરી શકો, કરજો કેલ્સી. 7,500 ભાગ્યા 75 100, 7,500 ભાગ્યા 75 100, 10,000 ભાગ્યા 100 100. ચલિત સરખો આવે ને 1%, એટલે અહીંયા કેટલો? 75% 7,500, 50%. અથવા તમે પેલો 100 લાવ્યા હતા તે ગુણ્યા 50. 100 કેવી રીતે આવ્યા ખબર પડી? 1% લઈ આવ્યા. વપરાશી સ્ટોર્સ. પછી રિપેરિંગ, એ પણ કેવો ખર્ચ છે? અર્ધચલિત. એમાંથી ચલિત અલગ કરો, સ્થિર અલગ કરો. સૂત્ર રિપેરિંગ. ચાલો, રૂપિયામાં સૂત્ર એનું એ જ. રિપેરિંગ આ બાજુ, રિપેરિંગ બરાબર રિપેરિંગ ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત, તો કે 15,000 20,000. 15,000 માઇનસ 20,000 છેદમાં એની જ સપાટી લેવાની. 50% અને
75 જેના ઉપર રૂપિયા એની જ સપાટી નીચે લેવાની. આ ધ્યાન રાખજો. ચાલો 5000 ભાગ્યા 25% એટલે 1% એ 200 રૂપિયા. 1% એ ચલિત ખર્ચ 200 રૂપિયા બરાબર. 1% એ 200, 50%માં 200 ગુણ્યા 1% એ 200, તો આ 50% એ 10,000. કુલ કેટલો? 15,000. કુલ એમાંથી ચલિત સ્થિર 5,000. ચાલો અહીં 200 ગુણ્યા 75. હા, 1% એ 200, 100% એ કેટલો? 20,000. ટકા નથી લખતો હા, નહીં તો તકલીફ કરશે. તમારે સમજવાનું. અને સ્થિર દરેક સપાટી કેવો સરખો? રૂપિયામાં. રકમ રૂપિયામાં સરખો. ત્યાર પછી પગાર. પગાર કેવો ખર્ચ છે? સ્થિર. સ્થિર દરેક સપાટીએ કેવો સરખો? રકમ રૂપિયામાં. 10,000 10,000 એટલે 10,000 દરેક સપાટીએ રૂપિયામાં સરખો. હવે અહીં જોઈ લો, પહેલો પાવર ખર્ચ 75%માં, આ 2 પ્લસ કરી દો. વપરાશી સ્ટોર્સ 50%માં, આ જવાબ. રિપેરિંગ 100%માં, આ જવાબ. અને પગાર 75%માં, પગાર 75%માં, આ જવાબ. આ તમારા જવાબ. ત્યાર પછી ચોથો. ચલો, દાખલા નંબર 4. 70% એ શોધવાનું કીધું છે. વિગત 60%, 100% શોધવાનું કીધું. 70%. વિગત 60%, 100% શોધવાનું કીધું. 70% એ. ચાલો, 100% સપાટીએ કેટલા એકમ છે? 5,000. 100% સપાટીએ 5,000 એકમ. 100% એ 5,000. 60% એ કેટલા? કેટલા? 100% એ 5,000. 60% એ 3,000 એકમ. 100% એ 5,000 એકમ. 70% એ 3,500 એકમ. ચાલો જોજો, 60 100 આપેલી છે, 70 શોધવાની છે બરાબર. 100% એ 5,000. 60% એ કેટલા? 100% એ 5,000. 70% એ કેટલા? ધ્યાન રાખો. ચાલો અહીં ચેક કરી લો પહેલા. શક્તિ વર્તન 60% એ આટલા, 100% એ આટલા આવે છે? નથી આવતા. અર્ધચલિત પદ મૂકવાનું. 60% એ 18,750. 100% એ કેટલા? આટલા આવતા. અર્ધચલિત અહીં ચેક કરો, એ પણ નહીં હોય. 60% એ આટલા, 100% એ કેટલા? નથી આવતા. અર્ધચલિત. 60% એ આટલા, 100% એ કેટલા? નથી આવતા. નહીં જ આવતા, ચેક કરી લેવું. અર્ધચલિત. અર્ધચલિત. ચાલો, પહેલા શક્તિ અને બળતણ.
અર્ધચલિત ખર્ચ છે એમાંથી ચલિત અલગ કરો, સ્થિર અલગ કરો. ચલિત અલગ, સ્થિર અલગ. 1% સપાટીએ ચલિત ખર્ચ, 1% સપાટીએ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત, એ અવાજ નહીં, છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત, રૂપિયામાં તફાવત છેદમાં ઉત્પાદન સપાટીમાં તફાવત. ચાલો રૂપિયામાં તફાવત 18,750, 28,750. ઉત્પાદન સપાટી 60 અને 100. આ કેટલા ઉપરના? 10,000. 40%. 1% એ 250 રૂપિયા. 1% એ 250 રૂપિયા. ચાલો 1% એ 250, 60% એ કેટલા? કેટલા? 15,000. 15,000. કુલ કેટલો? કુલ કેટલો? 18,750. ચલિત કેટલો? એમાં 15,000. તો સ્થિર કેટલો? 3,750. કુલ 18,750. ચલિત તો બાકીનો સ્થિર. ચાલો હવે ચલિત 250 ગુણ્યા 100, 25,000. 1% એ 250, 70% એ કેટલા? 17,500. 17,500. અને સ્થિર દરેક સપાટીએ રકમ રૂપિયામાં સરખો, રકમ રૂપિયામાં. પછી આવ્યો વહીવટી પરોક્ષ ખર્ચા, ચલિત, સ્થિર. ઘણીવાર ચાલાક પેપર સેટર હશે ને તો ઉત્પાદન સપાટી નહીં આપે. ઉર્વશી, આપણે પ્રિયાંશી એકમો આપશે. ઘણીવાર શું આપે ઉર્વશી? હા, તો પાછું કઈ રીતે જવું? તો એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં એકમોમાં તફાવત. કેમ કે ચાલાક પેપર સેટર ઉત્પાદન સપાટી નહીં આપે તો ઘણા છોકરા અટવાઈ જશે. એટલે પેલું ઉત્પાદન સપાટીમાં તફાવતની જગ્યાએ હા. ચાલો વહીવટી ખર્ચ રૂપિયામાં તફાવત 50,000, 70,000. એકમોમાં તફાવત 60% એ કેટલા હતા આપણા? 3,000 એકમ અને 100% એ 5,000 એકમ. આ છે ને? આ છે ને? ઘણી વાર ચાલાક પેપર સેટર એકમો આપે. હા, ઉત્પાદન સપાટી ના આપે તો હલવાઈ જવાય. તો આ રીતે જવાનું 50,000, 70,000. એકમો 3,000 અને 5,000. 20,000, 2,000. એકમ દીઠ 10 રૂપિયા. કેવા? એકમ દીઠ 10 રૂપિયા. કેવા? હા, હવે સમજો. એક એકમના 10, 3,000 એકમના, એક એકમના 10 તો 3,000 એકમના 30,000 થયા ને? એક એકમના 10, 3,000 એકમના 30,000. ધ્યાન રાખજો. હા, હવે કુલ કેટલો છે? 50,000. એમાંથી ચલિત કેટલો? 30,000. તો સ્થિર કેટલો? 20,000. ચાલો આપણો રૂલ્સ કે ચલિત દરેક સપાટીએ કેવો સરખો, એટલે અહીં પણ 10 અને અહીં પણ 10 એકમ દીઠ. એક એકમનો 10 તો 5,000 એકમનો. આ બીજી રીતે લઈ ગયો. હા, બીજી રીતે લઈ ગયો, ધ્યાન રાખવાનું. એક એકમનો 10 તો 3,500 એકમના
હા, એટલે તમારે જોવાનો ચલિત ખર્ચ 1% લીધો કે એકમ દીઠ લીધો, આ ધ્યાન રાખવાનું ટીવાય ના વિદ્યાર્થીઓ થયા. ચાલો, સ્થિર દરેક સપાટીએ કેવો સરખો રકમ રૂપિયામાં સરખો. ત્યાર પછી વેચાણ પરોક્ષ ખર્ચ, વેચાણ પરોક્ષ ખર્ચ ચલિત સ્થિર. બરાબર, હું અહીંયા જ મૂકી દઉં, અહીંયા જ એકમોની દ્રષ્ટિએ લઈ જાઓ. રૂપિયામાં એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર રૂપિયામાં તફાવત છેદમાં એકમોમાં તફાવત. કેમ કે ઘણીવાર ચાલાક પેપર સેટર છે ને ઉત્પાદન સપાટી નહીં આપે, એકમો આપશે. બરાબર, આ પણ ધ્યાન રાખવું. ચાલો, રૂપિયામાં તફાવત 30,000 40,000 ઉતાવળ રાખજો. એકમો 3,000 5,000 એકમ 10,000 ભાગ્યા 2,000 એકમ, એટલે એકમ દીઠ 5. એકમ દીઠ 5. ચાલો, ચલિત અહીં મૂકું એકમ દીઠ 5. એક એકમ નો 5 તો 3,000 એકમ નો 15,000. કેટલો? 15,000. ધ્યાન આપજો. કુલ કેટલો? 30,000. એમાંથી ચલિત કેટલો? તો સ્થિર કેટલો? 15,000. ચલિત દરેક સપાટીએ કેવો સરખો? એકમ દીઠ. એકમ, એક એકમ નો 5 5,000 એકમ નો, એક એકમ નો 5 તો 3500 એકમ નો 17,500. અને સ્થિર દરેક સપાટીએ કેવો સરખો? રકમ રૂપિયામાં સરખો. બરાબર, આપણો જવાબ આ 70% વાળો આવી ગયો. બરાબર, જય હિન્દ, જય ભારત.